તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો અત્યારે 7 વાગે હું આવી ગયો છું ધાબા ઉપર અને આજે આપણે આપવાનો છે મોક ટેસ્ટ. મારા લઈ જાઓ કેમ કે આજે શું છે, રવિવાર છે. તો રવિવારે આપણે આપીએ છીએ મોક ટેસ્ટ. અને અત્યારે કાલના જે સામાન્ય વિજ્ઞાનમાં 1-2 ચેપ્ટર બાકી રહી ગયા હતા. હું રાતે વાંચવા તો બેઠો હતો, પરંતુ કેવું કે બહુ મોડા સુધી પછી ઉજાગરો કરીને મેં કીધું કાલે ટેસ્ટ આપવાનો છે. તો પછી કેવું ઉજાગરો હોય તો કેવું શરીર થાકેલું હોય તો પછી ટેસ્ટ આપવામાં મજા ના આવે. એટલે પછી મેં કીધું ફ્રેશ હોય ને તો ટેસ્ટ આપવાની મજા જ કંઈક અલગ હોય. મારા આગળ લઈ જાઓ. તો આ સામાન્ય વિજ્ઞાનમાં 1-2 ચેપ્ટરના વન લાઇનર અને પીવાયક્યુ પ્રશ્નો વાંચવાના બાકી છે. તો હાલો એ વાંચી નાખે અને કેવું કે થોડું મેડિટેશન બી કરી લઈએ, કેવું કે માઇન્ડ ફ્રેશ થઈ જાય. મારા આગળ લઈ જાઓ. તો હાલો. તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને મસ્ત સામાન્ય વિજ્ઞાનના વન લાઇનર અને પીવાયક્યુ પ્રશ્નો કરી નાખ્યા છે. અને હજુ પણ થોડાક પ્રશ્નો બાકી છે, કેમ કે વિદ્યુત અને ઉર્જામાં ઘણા બધા વન લાઇનર અને પીવાયક્યુ પ્રશ્નો છે, એટલે એ બાકી રાખી છે. 8 વાગ્યા છે. તો અત્યારે હાલો આપણે કરંટ અફેર કરવાનું છે, કેમ કે કરંટ અફેર અત્યાર સુધી કશું કર્યું નથી. તો આ 20 દિવસમાં આપણે કરંટ અફેર પર થોડોક વધારે ભાર આપવો પડશે. સાચી વાત ને મારા કરી જાઓ. તો હાલો કરંટ અફેર કરીને પછી અડધો કલાક રેસ્ટ કરીને પછી આપણે મોક ટેસ્ટ શરૂ કરી દઈશું. હાલો. તો મિત્રો અત્યારે 9:30 થઈ ગયા છે અને અત્યારે આપણે થોડો વહેલો ટેસ્ટ આપવા બેસી ગયા છે. તો હાલો મારા કલે જાઓ, આપણે યુવાનો 4થા નંબરનો મોક ટેસ્ટ આપવાનો છે. તો હાલો મારા કલે જાઓ, મસ્ત મોક ટેસ્ટ આપી દઈએ ફટાફટ. તો મિત્રો ફાઇનલી અત્યારે 12:45 આપણો મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. તો જોઈ શકો છો. તો હાલો મારા કલે જાઓ, હાલત બહુ બગડી ગઈ છે. તો હાથ પગ ધોઈ અને ભૂખ લાગી છે તો જમવા બેસી જઈએ. તો મિત્રો અત્યારે 3:30 થવા છે અને અત્યારે હું ખેતરમાં જાઉં છું. બોલો મારા કલે જાઓ. આમ તો હું 3 વાગે નીકળતો હતો, પણ મારા ભાઈને બધા ઘેર હતા કે કોણ લેતા કોણ ખાવા છે, કેમ કે ગરમી બહુ પડી રહી છે. તો કંઈક ઠંડુ શરીર કરીએ, ઠંડુ ખાઈને. તો પછી ગામમાં ગયો તો ગામમાં મળ્યા નહીં કોણ. પછી બાલદ ગયો તો બાલદથી લઈને આવ્યો અને ખાઈને અત્યારે કેટલા 3:30 થવા છે અને અત્યારે અહીં આવી ગયો છું. અને ગરમી છે ને એટલે આજે મોડો આવ્યો છું, કેમ કે કેટલી બધી ગરમી પડી રહી છે તમને ખબર જ હશે. વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને એટલી બધી ગરમી પડે છે કે વાત ના પૂછો. અને મેં 1 વાગે પેપર સોલ્વ કર્યું અને પછી 2 કલાક આરામ કર્યો. મેં કીધું જાઉં. પછી કોણ લેવા જવાનું થયું એટલે કોણ લેવા ગયો, એમાં પછી અડધો કલાક જેવું થઈ ગયું છે. મારા કલે જાઓ. તો કંઈ વાંધો નહીં. હાલો હવે અત્યારે આપણે મસ્ત જે આપણે મોક ટેસ્ટ આપ્યો એનું સોલ્યુશન કરી નાખીએ અને અમે રાત્રે આપણે થોડુંક વધારે વાંચી લઈશું, એટલે અત્યારનું કેવું કવર થઈ જાય. સાચી વાત ને મારા કલે જાઓ. કેમ કે 2 કલાક રેસ્ટ લીધો, પણ આ તો ગરમીના લીધે લેવું પડે, કેમ કે ગરમી બહુ પડી રહી છે. સાચી વાત ને. એટલે ગરમીમાં આપણે આવીશું તો બધું થઈ છે અને આપણે નહીં શું થશે. સાચી વાત મારા કલે. એટલે પોતાનું પહેલાં ધ્યાન રાખવાનું અને ગરમીમાં બહુ બહાર નહીં નીકળવાનું અત્યારે, કેમ કે ગરમી બહુ વધારે પડતી પડી રહી છે. ચાલો હવે અત્યારે સોલ્યુશન કરવા બેસી જઈએ આપણી પરમાનન્ટ જગાએ ખેતરમાં. તો મિત્રો મેં ટોટલ નોટ અટેમ્પ 30 કર્યા છે. એમાં પાર્ટ એમાં 5 નોટ અટેમ્પ કર્યા છે અને પાર્ટ બીમાં 25 નોટ અટેમ્પ કર્યા છે. અને મારા કલે જાઓ, પાર્ટ એમાં આજ સુધી મારા આટલા બધા ખોટા નહીં પડ્યા. પાર્ટ એમાં કેટલા 18 ખોટા પડ્યા. કેટલા 18. તો મારા કલે જાઓ, હું તો શોક થઈ ગયો કે આખા 18 ખોટા કેમ ના પડે. અને સાચા 57 પડ્યા છે અને 5 નોટ અટેમ્પ કર્યા છે પાર્ટ એમાં. તો ચાલો મારા કલે જાઓ, પાર્ટ બીનું બી સોલ્યુશન મસ્ત કરી નાખીએ, જોઈ લઈએ શું કારણથી પડ્યા. અને આ ગણિતમાં યાર 18 ખોટા પડ્યા. કેમના ખોટા પડ્યા એ મારે ચેક કરવું પડશે. હું તો યાર ટેન્શનમાં આવી ગયો. બોલો આખા 18 ખોટા પડ્યા એટલે આ ગરમી થઈ ગયો. ખબર પાર્ટ એમાં મારા ઓછા ના આવવા જોઈએ, પણ શું કારણથી ઓછા એ આપણે જોઈએ. તો હાલ અમારા આગળ જાઓ, પહેલાં પાર્ટ બીનું સોલ્યુશન કરી નાખે અને પછી ચેક કરીએ કે શું કારણથી પાર્ટ એમાં ખોટા પડ્યા છે. તો હાલો. તો મિત્રો બધું જ ફાઇનલી મોક ટેસ્ટનું સોલ્યુશન કરી નાખ્યું છે. તો ચાલો હું તમને કહી દઉં કે કેટલા માર્ક્સ આવે અને કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા અને કેટલા નોટ અટેમ્પ કર્યા. તો ચાલો મારા આગળ જાઓ, તમને કહી દઉં. તો મિત્રો પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એમાં આપણે 5 નોટ અટેમ્પ કર્યા, 57 સાચા પડ્યા અને 18 ખોટા પડ્યા. તો મારા આગળ જાઓ, મને તો બહુ ખોટું લાગી રહ્યું છે. કેમ ખબર તમને? આખા 18 ખોટા. ગણિત રીઝનિંગમાં તો ખોટા ના પડવા જોઈએ, પણ શું કારણથી પડે ખબર મારા આગળ જાઓ? કેમ કે મેં થોડાક દિવસથી ગણિત અને રીઝનિંગમાં જોઈએ એવી પ્રેક્ટિસ કરી જ નહીં. અને જે સૂત્રો એ બધું આવે ને, જે રિમાઇન્ડ કરવાનું એ બધું કર્યું જ નહીં. એના કારણે જ આ ખોટા પડે છે. એ મને ખબર જ છે મારા આગળ જાઓ. કેમ કે મેં થિયરીમાં શું કર્યું છે ખબર મારા આગળ જાઓ? ગણિત રીઝનિંગ ઉપર ભાર ઓછો હાલ દીધો છે. એના કારણે 18 ખોટા પડ્યા. 57 તો સાચા પડી ગયા, પણ 18 જે ખોટા પડ્યા ને એ એના કારણે પડ્યા છે. તો કઈ વાંધો નહીં. ચાલો હવે પાર્ટ બીનું કહી દઉં તમને. તો મિત્રો પાર્ટ બીમાં મેં નોટ અટેમ્પ 26 કર્યા છે, સાચા 53 પડ્યા છે અને 51 ખોટા પડ્યા છે. અને ટોટલની વાત કરીએ તો મારા આગળ જાઓ, ટોટલ નોટ અટેમ્પ મેં 31 કર્યા છે, સાચા 110 કર્યા છે અને ખોટા 59 કર્યા છે. અને ટોટલ નોટ અટેમ્પ મેં પહેલાં કીધા 30 કરેલા, પણ મારી ગણતરી ભૂલ હતી એટલે 31 નોટ અટેમ્પ કર્યા છે અને ખોટા ખાલી 59 પડ્યા છે અને 110 સાચા પડ્યા છે. તો અત્યાર સુધીના મેં જેટલા બી મોક ટેસ્ટ આપ્યા છે ને એના કરતાં સૌથી હાઈએસ્ટ આજે મારા માર્ક્સ આવ્યા છે 110. પણ મને ખુશી નહીં. કેમ ખબર? કેમ કે ગણિત રીઝનિંગમાં મારા કેટલા 18 ખોટા પડ્યા છે, એટલા માટે નહીં મારા આગળ જાઓ. તો શું કારણથી ખોટા પડ્યા ચાલો ચેક કરી લઈએ. અને કેવું કે થોડું એ લાગે છે ખબર મારા આગળ જાઓ, ડીમોટી જેવું લાગે છે. કેમ કે ગણિત રીઝનિંગમાં તો ના ખોટા પડવા જોઈએ ને,
આમ થિયરીમાં તો હું પ્રેક્ટિસ કરું છું એટલે કેવું ધીરે ધીરે વધવા લાગે છે મારા આગળ જાઓ. મેં તમને કીધું હતું ને, જેમ જેમ આપણે રિવિઝન કરતા રહીશું ને એમ કેવું કે માર્ક્સ વધતા જશે. અને જેમ જેમ હું રિવિઝન કરું છું ને થિયરીમાં, પહેલાં ગયા ટેસ્ટમાં ખાલી 42 જ આવ્યા હતા, આ વખતે કેટલા 53 આવ્યા, એટલે 11 માર્ક્સનો વધારો થયો મારા આગળ જાઓ. સમજ્યા તમે? એ રિવિઝન કેટલું જરૂરી છે એ ખબર પડી? તો મારા આગળ જાઓ. હાલો હવે ગણિત અને રિઝનિંગમાં શું કારણથી ખોટા પડે અને થિયરીમાં બી શું કારણથી ખોટા પડે એ ચેક કરી લઈએ. હાલો તો મિત્રો, આ 11મો પ્રશ્ન જુઓ. શ્રેષ્ઠ શિક્ષકો વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ કરે છે. તો એમાં ધારણાઓ છે કે કડક સ્વભાવના શિક્ષકોએ ગુણવત્તાયુક્ત અને શિક્ષણ આપે છે. અને બીજું, વિદ્યાર્થીઓએ વિદ્વાન શિક્ષકો ગમે છે. તો મારા આગળ લઈ જાઓ. આમાં આપણે કેવું, અત્યારે જે રીતે કડક શિક્ષક હોય ને એ સારું ભણાવે એવું આપણે વિચારી રહ્યા છે, પણ રિયાલિટીમાં એવું નથી. અને કેવું કે જે વિદ્વાન શિક્ષકો હોય એ જ બધાને ગમતા હોય એવું નહીં હોતું. મારા આગળ લઈ જાઓ. ઘણા શિક્ષકો એવા હોય છે જે ભણાવવામાં બેસ્ટ હોય છે, એ વિદ્વાન ના હોય. ધારો કે એમને કોઈ એવી રચના ના કરી હોય જેનાથી એમનું કે નામ થયું હોય અને વિદ્વાન ના હોય, પણ એ ભણાવવામાં બેસ્ટ હોય છે. મારા આગળ જાઓ. પણ આ મારી સમજવાની ભૂલના કારણે મારો જવાબ ખોટો આવ્યો છે, તો આ સમજજો તમે બી. તો મિત્રો, યુવાના પેપર 4માં 19મો પ્રશ્ન જો. પી એ શનિવાર પસંદ કર્યો છે અને નીચે લખ્યું છે કે આર એ કહ્યું તે પીની તરત પહેલાંના દિવસે મીઠાઈ ખાશે નહીં. અહીં શું લખ્યું? ખાશે નહીં. તો અહીં આગળ જુઓ, સોલ્યુશનમાં એમને શું આલ્યું છે? શુક્રવારે તો ખાય છે. જો પી શનિવારે મીઠાઈ ખાવાનો હતો તો એના આગળના દિવસે તો અહીં આર ખાય નહીં એવું લખ્યું છે. તો પછી અહીં આગળ શુક્રવારે આર કેમનો ખાય છે? હે? અને યુવાવાળાને મારી અપીલ છે કે આ શું કારણથી આ રીતે જવાબ આવે છે એ થોડું સોલ્યુશન આપજો અમને. તો મિત્રો, અહીંયા 20 નંબરનો પ્રશ્ન જુઓ. અહીંયા લખ્યું છે વિજ્ઞાન અને ગણિતની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. એમાંથી 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. બરાબર? અને અહીંયા પાછળ લખ્યું છે કે વિજ્ઞાનમાં 75 પાસ થયા અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો. તો ગણિતમાં જો 70 જ પાસ થયા હોય તો 30 જ નાપાસ થવાના. મારા કલે જાઓ, તમે જ કહો. તો અહીંયા તો કેટલો જવાબ આપ્યો જુઓ તમે. ત્યાં એવું લખ્યું છે કે 85 પાસ થયા. તો મારા કલે જાઓ 15 કઈ રીતે જવાબ આવે? હા, તમે જ કહેજો. આ કમેન્ટ કરીને કહો કે આ જવાબ કઈ રીતે આવ્યો. મન તો પલ્લે ના પડ્યું આ, કેમ કે 85 વિદ્યાર્થીઓ પાસ થયા તો 15 આવે એ સાચી વાત છે, પરંતુ અહીં તો 70 પાસ કર્યા છે. તો પછી 30 જ આવે ને નાપાસ થનાર. અને ફક્ત ગણિતમાં નાપાસ. જો ગણિતમાં 70 પાસ થયા તો સીધો સિમ્પલ અને જવાબ આવે 30 નાપાસ થયા હોય. સાચી વાત ને? મારા આગળ લઈ જાઓ. તમે કમેન્ટ કરીને કહો કે આનો જવાબ કઈ રીતે આવ્યો. મન તો પલ્લે નહીં પડ્યું, તમને પલ્લે પડ્યું હોય તો કહેજો. તો મિત્રો, આ 69મો પ્રશ્ન જુઓ. બાપુએ ભાષણમાં શેના અંગે વાત સમજાવી ન હતી? તો આ મારા કલે ઉત્તરમાં પ્રશ્ન મેં વાંચો સમજાવી હતી એટલે મેં અહિંસા ટીક કરી દીધું. એટલે કે વચ્ચે પેલો ન એક હતો ને, ઇમ્પેક્ટ કરી ગયો. આ ન એકલો. તો સમજો છો મારા કલે આ નનું કેટલું મહત્વ છે? આ ન ના જોવાના કારણે તો મિત્રો તમે સમજો છો આ ને સરખી રીતે ન સમજવાના કારણે મારો પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો. એટલે પ્રશ્ન હું સરખી રીતે સમજો નહીં અને મેં કેવું વાંચ્યું કે સમજાવી હતી એટલે મેં સીધું ટીક કરી દીધું, કેમ કે ટાઈમ ઓછો હતો અને ખૂટે એવો હતો એટલે મેં કીધું ફટાફટમાં પતી જાય. પણ આ ન ધ્યાનથી ના જો ને એના કારણે આ પ્રશ્ન મારો ખોટો પડ્યો. તો તમે બી મારા કલે જાઓ, જ્યારે બી પ્રશ્ન વાંચો તો સરખી રીતે વાંચો. અને ઘણા બધા પ્રશ્નો મારા પ્રશ્ન સરખી રીતે વાંચવાના ના કારણે અને ઉતાવળના કારણે પ્રશ્નો ખોટા પડે છે. ગણિતમાં બી એવું જ થયું છે. ગણિતમાં બી ઘણા પ્રશ્નો જે ખોટા પડે છે એ ઉતાવળના કારણે પડે છે, કારણ કે ફટાફટ ગણવાના કારણે કેવું કે સમજો નહીં પ્રશ્ન અને એના કારણે કેવું કે ખોટા ટીક થઈ ગયા છે. તો ખાસ તમે બી આ ધ્યાન રાખજો. અને આ ધ્યાન હું ગયા મોક ટેસ્ટ આપ્યો ત્યારે મેં ધ્યાન રાખ્યું હતું, એટલે મારા પાર્ટ એમાં 66 માર્ક્સ સાચા પડ્યા હતા મારા કલે જાઓ. પણ આ વખતે મેં એ ધ્યાન ના રાખ્યું, એના કારણે કેવા 18 પ્રશ્નો ખોટા પડ્યા. એટલે સમજો છો મારા કલે જાઓ. તો તમે બી આ ધ્યાન રાખજો. અને થિયરીમાં બી આવી ભૂલ થઈ શકે છે, તો ખાસ કરીને આ ધ્યાન રાખજો. તો મિત્રો, આજે મારા માટે 2 વાત એવી છે કે જેનાથી હું ખુશ થઉં. પહેલી કે મારું યુટ્યુબ ચેનલનું મોનેટાઇઝેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે મેં એપ્લાય બી કરી દીધું છે. અને બીજું કે આજે જે મેં મોક ટેસ્ટ આપ્યો ને એમાં સૌથી હાઈએસ્ટ અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ સાચા પડ્યા છે. બોલો મારા કલે 110. અને દુઃખ થવાનું એક કારણ છે, શું ખબર? ગણિતમાં 18 ખોટા પડ્યા મારા કલે જાઓ. બોલો, એટલે ખુશીની બી કારણ છે અને દુઃખનું બી કારણ છે. એટલે ખુશી જોડે જોડે આવે ને એની જોડે જોડે કેવું દુઃખ પણ લઈને જ આવે. સાચી વાત ને? મારા કલે જાઓ. આજે 2 ખુશીનું કારણ છે, મોનેટાઇઝેશન અને સૌથી હાઈએસ્ટ મોક ટેસ્ટમાં માર્ક્સ આવ્યા. અને દુઃખીનું કારણ એ છે કે મારા ગણિતમાં 18 ખોટા પડ્યા અને અત્યાર સુધી હાઈએસ્ટ ખોટા પડ્યા છે. બોલો મારા કલે જાઓ. 18 ખોટા ક્યારેય નહીં પડ્યા. મેં નોટ અટેમ્પ કર્યા છે પણ 18 ખોટા ક્યારેય નહીં પડ્યા. તો આ મને કેવું કે ડિમોટિવ કરે છે મારા કલે જાઓ. કેમ કે હું જે વસ્તુમાં બેસ્ટ છું, સારો છું, ગણિતમાં મને સારું આવડે છે, એમાં જ મારા ખોટા પડે તો પછી ડિમોટિવ તો થાય ને મારા કલે જાઓ. હે, પણ કંઈ વાંધો નહીં. હવે ડિમોટિવ થયા વગર આપણે જે ભૂલના કારણે ખોટા પડે છે એ ભૂલને સ્વીકારવાની છે. એ ભૂલને ફરી ના થાય એનો ધ્યાન રાખવાનું છે અને એ ભૂલને સુધારવાની છે.
હાલો મારા કલે જાઓ અત્યારે ઘેર જઈએ 5:30 થયા છે અને અમુક પ્રશ્નોનું હજુ બી સોલ્યુશન બાકી છે થિયરીમાં, કેમ કે ગણિતમાં કેવું કે દિમાગ દહીં થતું હતું અને શું કારણથી ખોટા પડે એ જ જોયા કરતો હતો અને પછી એ સમજતો તો મારા કલે જાઓ તો એ સમજો છું. અને અત્યારે ચાલો 5:30 થયા છે તો ઘરે જઈએ, ફ્રેશ થઈ અને પાછી જે અમુક પ્રશ્નોનું સોલ્યુશન બાકી છે એ જોઈ લઈએ થિયરીમાં. અને જે આગળના મોક ટેસ્ટ આપ્યા છે ને એ પ્રશ્નો બી વાંચવાના છે, હાલો એ બી વાંચી લઈએ. અને સામાન્ય વિજ્ઞાનમાં બી 1-2 ચેપ્ટર જેવું બાકી છે થોડુંક, તો એ બી વાંચવાનું છે. તો આજે એ કમ્પ્લીટ કરી નાખે મારા કલે જાઓ. અને મારું મોનેટાઇઝેશન કમ્પ્લીટ થઈ ગયું છે. તો મારી બાધા હતી કે હું પાવાગઢ જઈશ મારા કલે જાઉં અને ઘઉં નહીં ખાઉં જ્યાં સુધી પાવાગઢ નહીં જાઉં. તો હાલો હવે કાલ કે પરમ દિવસ સુધી આપણે પાવાગઢ બી જવાનું છે. અને મિત્રો બાધા મેં નથી રાખી, મારા ભાઈબંધે રાખી હતી. અને એને બાધા એવી રાખી હતી કે અમે જ્યારે પહેલાં વિડીયો બનાવતા હતા ને ત્યારે એને એવી બાધા રાખી હતી કે જેનું બી મોનિટાઇઝેશન પહેલું થઈ જશે ને અને એપ્લાય કરીશું ને અમે તો ઘઉં નહીં ખાઈએ અને જ્યાં સુધી પાવાગઢ નહીં જઈએ ને, પાવાગઢ જઈશું, માતાજીના દર્શન કરીશું ને ત્યાં જ પછી ઘઉં ખાઈશું એમ. એ રીતની કંઈક બાધા રાખી હતી એને. તો પછી એને બાધા રાખી હતી તો પૂરી તો કરવી પડે ને મારા કલે જાઓ. અને બહુ પહેલાં રાખી હતી, એટલે ક્યારે અમે વિડીયો બનાવતા હતા ને એ કોમેડી વિડીયો બનાવતા એવું બધું બનાવતા હતા. અને અત્યારે હું તો અબી કેવું 4-5 મહિનાથી આ ભણવામાં અને સરકારી નોકરીમાં લાગ્યો મારા કલે જાઓ, એટલે કે સરકારી નોકરીની તૈયારી કરું છું. અને એને બાધા રાખી હતી અને આપણું મોનિટાઇઝેશન કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે બાધા તો પૂરી કરવી પડે ને મારા કલે જાઓ. ચાલો હવે તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર. અને મારા દેવર ગરમી તો જો કેટલી બધી લાગે છે, પરસેવો પડી ગયો છે. અને હાલો મારા કલે જાઓ, હવે પેપર સોલ્યુશન થોડુંક બાકી છે તો એ કરી લઈએ. અને આગળના જે મોક ટેસ્ટ આપે છે એ બી પ્રશ્નો વાંચવાના છે. તો ચાલો ફટાફટ વાંચી લઈએ. તો મિત્રો અત્યારે 7 વાગી ગયા છે. તો હાલો હવે પરસેવો થઈ ગયો છે તો હવે નહીં કાઢીએ મસ્ત. અને કેવું કે થોડું ઘણું માથું બી દુખી રહ્યું છે, કેમ કે ગણિતનો માર્ક્સ ઓછા આવે એટલે કેવું થોડું એ લાગી રહ્યું છે. પણ કંઈ વાંધો નહીં, હવે એ તો થયા કરવાનું મારા કલે જાઓ. તો ટેસ્ટ આપીશું તો જ આપણને ખબર પડશે કે શું કારણથી આપણે ભૂલો પડે છે અને શું ભૂલો સુધારવાની જરૂર છે. તો હાલો હવે અત્યારે મસ્ત નહીં ધોઈ કાઢીએ. તો હાલો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.